वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી ફેબ્રુઆરી 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 16 દિવસથી 16 સાધનનું વચનામૃત ગઢડા અંત્યનું 24મું આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજ પોતે કોઈ પણ વ્યક્તિ ભગવાનની સેવાનો લાભ મેળવી શકે એના માટે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે 16 સાધન બતાવ્યા છે. એ 16 સાધનને આપણે સમજવા માટેનું એક સાધનના ઊંડાણમાં જે રહસ્ય મર્મ અને સિદ્ધાંત છે એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ્યાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દમપણું, દયા, તપ, 12 જે સાધનો હમણાં વંચાયા એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ મહારાજ તપ શબ્દનો પ્રયોગ કરીને આપણને કહે છે કે જો તમારે ભગવાનની સેવામાં રહેવું હોય તો ભગવાનને તપ વાલું છે અને તમે તપ કરો. તપે કરીને ભગવાન રાજી થાય છે. તપે કરીને ઇન્દ્રિયો અંતઃકરણ સંયમમાં આવે છે. તપે કરીને ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિ થાય છે. તપે કરીને મન નિર્મળ બને છે, મન મજબૂત બને છે અને તપ કરવાથી ઇન્દ્રિયો અંતઃકરણની અંદર રહેલી મલનતા એ દૂર થાય છે. શ્રીજી મહારાજે એમનું જીવન આપણે વાંચીએ તો ગ્રહત્યાગ કર્યા પછી 7 વર્ષ સુધી પૂરા ભારતની અંદર ઉઘાડા પગે ફર્યા છે. પહેરવાનું માત્ર કૌપીન વસ્ત્ર અને કોઈ જાતનો ડર રાખ્યા સિવાય, દેહની દરકાર કર્યા સિવાય, ઊંઘ, આરામ અને આહારનો ત્યાગ કરીને મહારાજે એવું તપ કર્યું, એવું ઉગ્ર તપશ્ચર્યા કરી કે શ્રીજી મહારાજે એનો વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે કે અમે કોઈ જગ્યાએ ગો દોહન માત્ર રહ્યા નથી, કોઈ સ્થાનમાં બંધાયા નથી, કોઈ મઠમાં, આશ્રમમાં, વ્યક્તિમાં, પદાર્થમાં પણ બંધાયા નથી અને અમે એવું ઉગ્ર તપ કર્યું કે રસ્તામાં ચાલતા ચાલતા ઠેસ વાગે તો આપણે આપણા શરીરમાંથી ઠેસ વાગે તો લોહી નીકળે, પરંતુ મહારાજ કે મને ઠેસ વાગે તો લોહીની જગ્યાએ પાણી નીકળતું
અને માતાનો જે શરીરમાં ભાગ છે એને સૂકવી નાખેલું, આવી ઉગ્ર તપશ્ચર્યા શ્રીજી મહારાજે કરી છે. અને તપ કરવા માટે મધ્યનું 8મું વચનામૃત એકાદશીનું મહારાજે કહ્યું કે મહિનામાં 2 એકાદશી આવે તો ખબરદાર થઈને કરવી. અને એકાદશી સાચી ક્યારે કહેવાય કે 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે સમજો કે એકાદશી સાર્થક થઈ છે. બાકી એકાદશીના દિવસે ખાય પણ નહીં, પાણી પણ ન પીવે, પણ મનમાં સંકલ્પ વિકલ્પ રહ્યા કરે, આ ખાઈ લઉં, આ જોઈ લઉં, આ પી લઉં, તો મહારાજે કહ્યું કે એની એકાદશી કેવી કહેવાય? ઢોર લાંગણ કહેવાય. ઘણી વખત એવું પણ બને કે એવો કોઈ ખેડૂત હોય કે પોતાને ત્યાં ગાય, ભેંસ, બળદ હોય અને આખો દિવસ ખીલે બાંધી રાખે, પીવાનું પાણી પણ ના આપે ને ખાવા માટે ઘાસ પણ ના આપે. તો કદાચ આપણે એમ માનીએ કે તે દિવસે એકાદશીનો દિવસ હોય તો 24 કલાક એને આમાં કંઈ ન મળે, પરંતુ એને મનમાં પડે વિચાર થાય કે મને મારો માલિક ક્યારે ઘાસ આપે, ગામની ભાગોળમાં, સરોવરમાં કે હવાડા ઉપર પાણી પીવા ક્યારે લઈ જાય. મનમાં સંકલ્પ વિકલ્પ ખાવા પીવાના થયા જ કરે. તો એવી રીતે મહારાજે કહ્યું કે જો તપ કરતા હોઈએ એની અંદર માનની અપેક્ષા હોય તો પણ ઢોર લાંગણ, દેખાડો ને દંભ હોય તો પણ ઢોર લાંગણ, બીજાને પાછા પાડવા માટે બીજાના પ્રત્યે ઈર્ષા રાખીને તપ કરતા હોઈએ તો પણ ઢોર લાંગણ. શ્રીજી મહારાજે કહ્યું કે તપે કરીને મારે ભગવાનને રાજી કરવાના છે. એક મુદ્દો તો વચનામૃતમાં ઉડીને આંખે વળગે. ગમે તેવું તપ કરો, ગમે તેટલા ચાંદ્રાયણ કરો, ધારણા પારણા કરો, વ્રત કરો, એ ભગવાન કે સંતને રાજી કરવાના સાધન જરૂર છે, પણ એને કરીને આત્માનું કલ્યાણ નથી. ભગવાનને રાજી કરવાની ભાવના એમાં ન હોય તો પછી ઢોર લાંગણ છે. તો શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને કહ્યું કે તપ, વાણીનું તપ, આંખનું તપ, કાનનું તપ. અત્યારે મોબાઈલનો જમાનો છે કે આપણે ઘણા હરિભક્તો એવા પણ નિયમ લેતા હોય છે કે એકાદશીના દિવસે સવારથી રાતના સુવા જઈએ ત્યાં સુધી મોબાઈલમાં હાથમાં ન લેવો, મોબાઈલ ન વાપરવાનું તપ, ન જોવાનું જોઈએ, તો પછી એ તપનો ભંગ થયો. 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે 1 વર્ષ સુધી મારે ભાગવત પારાયણ કરવા માટે ઘણી જગ્યાએ જવાનું થયેલું. એમાં કપડવંજની અંદર 7 દિવસમાં ત્યાંના ટાઉન હોલમાં પારાયણ હતી. બીજો કે ત્રીજો દિવસ ચાલતો હતો અને ત્યાંના હરિભક્તો આવીને કહ્યું, સ્વામી આજે આ ગામની જે કન્યાઓ છે એ આખી રાત જાગશે અને એમણે મોળાકત વ્રત લીધું છે. મને કંઈ જાજો ખ્યાલ નહોતો એટલે પૂછ્યું કે આ તપ શાના માટે કરવાનું અને જાગરણ શાના માટે કરવાનું? તો કહ્યું કે આ વ્રત કરવામાં આવે અને આખી રાત જાગવામાં આવે તો એને જીવનમાં સારો પતિ, સંસ્કારી પતિ મળે. વળી એણે ઉમેરો કર્યો કે જાગવા માટે આ બધી કન્યાઓ આજે રાતના ગામની અંદર એક જ થિયેટર છે પણ બીજા 2 શો વધારી દીધા છે. 6 થી 9, 9 થી 12 ને 12 થી 3 આ બધી જાગરણ કરવા માટે ત્યાં જશે. જગાય ખરું ને? મેં મનમાં કહ્યું અને હરિભક્તોને પણ કહ્યું કે જીવનમાં સારો પતિદેવ મળે એટલા માટે જાગરણ કરવાનું અને આ વ્રત કરવાનું. હવે આખી રાત જાગીને થિયેટરના પડદા ઉપર જે નટખટ જોવે એવો જ પછી એને ધણી મળે ને? કહેવાનું તાત્પર્ય શું છે કે તપને આપણે યથાર્થ યોગની અંદર સમજ્યા નથી. કોઈના પણ અભાવ અવગુણ ન સાંભળવા એ પણ કાનનું તપ છે. કોઈના પણ અભાવ અવગુણ વાણી દ્વારા ન ગાવા એ વાણીનું તપ છે.
કોઈનું પણ અઘટિત થાય એવો સંકલ્પ ન કરીએ એ મનનું તપ છે. હાથે પગે કરીને સારી ક્રિયા કરીએ, સારું જોઈએ, સારું સાંભળીએ, સારું બોલીએ, ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણગાન ગાઈએ અને સાંભળીએ તો કાનનું અને વાણીનું તપ છે. હવે બીજા બધા તપ તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. એકાદશીના કરીએ છીએ, ચાતુર્માસમાં શ્રાવણ મહિનાના એકટાણા પણ કરે છે. ત્યાર પછી હમણાં તો મહંત સ્વામી મહારાજે યોગી બાપાના સમયમાં એક ધારા યોગી બાપાની આજ્ઞાએ કરીને 5 ઉપવાસ કરેલા. તો મહંત વ્રત પણ લોકો કરતા હોય છે. 5 દિવસ સુધી પાણીનું ટીપું પણ પીવાનું નહીં, અન્નનો ત્યાગ. એ મહંત વ્રત કરવું સહેલું છે, પરંતુ મહંત વ્રત કરતી વેળાએ કોઈના માટે ઈર્ષા રાખીએ, કોઈના અભાવ ગુણ ગાઈએ, કોઈના અભાવ ગુણ સાંભળીએ, કોઈના માટે મનમાં અઘટિત ઘાટ ઘડીએ તો પછી મહંત વ્રત 5 દિવસનું 50 દિવસ કરો તો પણ ભગવાન એને કરીને રાજી ન થાય. તો તપ ત્યાગોલ સ્વામી કરે છે, કોઠારી બાપા કરે છે, ઈશ્વર સ્વામી કરે છે, ડોક્ટર સ્વામી કરે છે, આનંદ સ્વરૂપ સ્વામી કરે છે, અક્ષરચરણ સ્વામી કરે છે. આ બધા સંતો આપણે ત્યાં ઘણા બધા છે કે ક્યારેય પણ કોઈનું ઘસાતું ન બોલે, સત્સંગનું ઘસાતું ન બોલે, ઇન્દ્રિયો અંતકરણને નિયમમાં રાખે, મન દ્વારા ભગવાન અને સંતના પ્રસંગોનું, ચરિત્રોનું મનન ચિંતન કર્યા કરે. આવું તપ કરવાની વાત છે. આ તપ ઘણું કઠણ છે. એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવો સહેલો છે, પરંતુ આપણે તો 12 મહિના તપ કરવાનું છે. મહારાજની આજ્ઞા પ્રમાણે કે ભગવાન અને ભગવાનના ભક્તોના મહિમાનું ગાન કરતા રહીએ, સાંભળતા રહીએ, એનું મનન ચિંતન કરતા રહીએ. એવું તપ કરીએ તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.